બાકી રહ્યા છે 100 રૂપિયો અમારા વાલાજી ગ્રુપ એના તરફથી આવે છે મારા બાપુ કઈ સાધીદર છે એના તરફથી 100 રૂપિયા આવે છે મારો બાપુ અમને એવો મેળી ઉપર ભરોસો છે મારો બાપુ અમારા નામ ન બોલવાના હોય એવા વાલાજી ગ્રુપ એના તરફથી 100 રૂપિયા આપે ખાલી હવે આ જે બાકી રહી છે તારે આયમ મેલડી વાળા છીએ અમે મેલડી ના સાઉન્ડ વાળાનો વાંધો હોય મંડળ વાળાનો વાંધો હોય ને એમ તમારે આવા ગામવાળાને પણ વાંધો હોય કોઈ દુશ્મન હોય કોઈ દોસ્ત હોય ક્યારેક કોઈ મારવા ઊભા થઈ જાય ક્યારેક કોઈ આપણને સિંદૂરને પાલા પાપવા થાય પણ તેથી મારી વાલાજી ગ્રુપને કાલની કે હું પેલા રાહ જોઈને બેઠા એવા વીએસ વેગડ અમારે ચૂલવાળા મેલડીમાના નામ ઉપર મારી ચૂલવાળી મેલડીના નામ ઉપર 101 રૂપિયો રામ ભરોસો આવે અને બીજા 300 રૂપિયા ઈ પણ મારી મેલડીના નામ ઉપર રામ ભરોસો આવે 400 રૂપિયા રામ ભરોસો આવે જાય 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 એમાંય મેલડીમાના નામ ઉપર ખાલી 3 બોલ બાકી રહ્યા છે 100 રૂપિયા મારો બાપુ મેલડીમાના નામ ઉપર ખાલી 3 બોલ બાકી રહ્યા તારે હે મેલડી માંડવે રમવાયા જીવડા જગમગ જગમગ
વાર લાગે આંગળીના ટેરવે ઘડી કહેવાય એક બે એક આંગળીના ટેરવે ઘડી એક એટલા બોલ બાકી છે આમાં કોઈના કળમાં કોઈના મનમાં કોઈના ઘરમાં એ કોઈના સમાજમાં કોઈના કુટુંબમાં એવી મેલડી નથી બેઠી કે આટલો કરે અરે બહુ ઊંચા હું બોલાવડા હે આગા વેડા હું કરે અરે મારું નામ લઈને બોલી રાખ અને તારા ખજાને ખોટ પડે ને તેથી તારા બાપની મેલડીને ખોટ પડે એમાંય મારો બાપ એવો અમારા વાલાજી ગ્રુપ ને એવો આનંદ થયો છે મેલ ઉપર ભરોસે બીજો બોલ 101 રૂપિયા આપે છે મારો બાપ તમને જાય 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 મેલડી યમના યુગ મારા રત જોડ્યા રે રમણા રમજો રે યમારી મેલડી માં રમવા આવો રે રમણા રમજો રે તુલસી સાઉન્ડ તરફથી 101 રૂપિયો મેલડીના નામ ઉપર આવે છે બરોબર એક ખાલી છેલ્લો જય છે અને છેલ્લી મને તું છેલ્લો બોલ ને જો છેલ્લો બોલ આપે ને તેથી મેલડીને ખોટ પડે મારો બાપ મારો બાપ વાહ દુનિયાની મહેલબાન તો બધાય નામ સાંભળે હે મારે તો 20 વર્ષ થઈ ગયા છે મેં 20 વર્ષમાં નામ સાંભળ્યા હોય કેટલા નામ સાંભળ્યા હોય પણ આ પહેલી વાર એવું નામ આવ્યું ને માં તો ખરી પણ જેને કડવી માં કહેવાય એવી મારી કડવી માની મેલડીના નામ ઉપર 101 રૂપિયો આ ભોલાભાઈ તમારા એકવી બોલમાં નામ કરો યમના ધૂમ ઝુમર રખડાયાવી માં મેલડી રમવાયાવી મના ધૂમ રખડાયાવી મારી મેલડી સંગીત વાળા વગાડવા બેઠા ને એ અમારે વાલાજી ગ્રુપ ના જે બે બોલ આવ્યો ને એ આ બે બોલ ના 200 રૂપિયા તમને મંડળ વાળા પાસે આયા રોકડા આપે હો મારો બાપ રામ ભરોસે રોકડા તમે માંગો પણ એથી હવાયું કરે ને તેથી સમજવાનું ક્યાંય ખૂણે ખાસ રે હજી કોક મેલડી બેઠી લાગે મારો બાપ હે એ કઈ એકવી માંગ્યા ને માથે બીજા બે લટકાના બોલ આ 23 તમારા બોલ આ 201 રૂપિયો આ બે બોલ ઈ મારી કાળિયા બીડની મેલડીના નામ ઉપર હે એ મારી કાળિયા બીડ વાળી આ મેલડીના નામ પર 200 રૂપિયા રામ ભરોસે આપે આ મારી કાળિયા બીડની મેલડી અને આ કળિયુગની અંદર કાળિયા બીડની અંદર આજે જાગતો દાખલો છે હો મારો ભાઈ આ તો કાળિયા બીડના ભુવા મારી ખાસ મારો ભાઈબંધ છે એવા જગદીશ ભુવા મકવાણા મારો બાપ એ મને આ વાર્તા કીધેલી છે મારો બાપ કે કાળિયા બીડની અંદર જે માણાને કાળા માથાના માંડવીને રહેવું હોય ને તો વર્ષની એક દિવસ માતાજીને લાપસી જમાડવી પડે મારો બાપ નકર કાળિયા બીડની દેવી એવું કહેશ કે કોઈ કાળા માથાના માંડવીને કાળિયા બીડની અંદર કોઈને રહેવા ન દો હે જો હજી હાલની અંદર દાખલો છે
કાળિયાબીડ ની અંદર મારો બાપુ કરે કાં ગઈ મારા કાળુ કટારિયાની દેવી તમારે જેમ આ બાજુ જાતનું નામ છે ને એમ અમારે બોટાદ જિલ્લામાં ને એમાં મારા બરવાળાની બાજુમાં 5 ગામના સીમાડા વાળી મારી ઢોરીના તડીમલા વાળી હે મારી મોગલપુરની મેલડી બિરાજમાન છે. દુનિયાની માલપા આખા ગુજરાતમાં નહીં તમે ગમે રાજ્યની માલપા આટો મારી લો તો અત્યાર સુધીમાં આપણા ટોટલ માતાજી જેટલા દેવી દેવતા છે ને એમાં 2 મુખ વાળી કોઈ દેવી હોય તો ચોટીલાના ડુંગરે મારી ચામુંડ બેઠી છે. અને દુનિયાની માલપા ગમે મેલડીના નામ લઈ લો પણ 2 મુખ વાળી કોઈ મેલડી બેઠી હોય ને તો આજની તારીખમાં અમારે બરવાળાની બાજુમાં 5 ગામના સીમાડે એક ધોડીનો ધડીમલો કરીને બેઠેલી મારી 2 મુખ વાળી મેલડીમાં ઈ મેલડીના નામ ઉપર પણ 1 રૂપિયો રામ ભરોસે આવે 2 મંગળ પૂરા છે આપણે 2 મંગળ બાકી છે. મોજ આવે આનંદ આવે સારું લાગે ને આપતા રહેજો. હજી કોઈને કઈ ખૂણે ખાસ રે કઈ બેઠી હોય ભગવતી અને હજી કદાચ તમને કોઈ આગલો પડકારો આવીને કરે તમને આવીને કદાચ તમારે વેને કાને આવીને વાત કરે બોલાવવો હોય તો બોલાવજો. પણ આપણે મંડળના આપણે પ્રસંગને પણ ધ્યાનમાં રાખીને આલીએ. ત્રીજા મંગળ તરફ આપણે જઈએ. સમુરાબેનના લગ્નનું ત્રીજું મંગળ વર્તાવીએ. હા આવો ઉસ્તાદ એવા અમારા ભાવનગરનું ઘરાણું મારું બાપ ભાવનગરનું ઘરાણું ને એમાંય અમારે બરવાળાનું જે આખ્યાન પીડિયામાં નામ કહેવાય ચોથા ભગત આપણે બધા તો જે આજકાલ ચાલુ કરે આખ્યાન પણ જેને વર્ષોના વર્ષો વીઆઈ ગયા જેને આખ્યાનની માલપા પોતાનું આખું જીવન ઓળગોળ કરી નાખ્યું આ લોક છોડી અને પરલોકની માલપા ગયા ને ત્યાં સુધી એને આખ્યાનમાં રસ લે રમેલા એવા અમારે ભગતના પણ એક જેને ઉસ્તાદ કહેવાય એમાંય વિજય ભગત ઈ પણ અમારા બરવાળાની માલપા જે રામા મંડળ ભગતનું ચોથા ભગતનું એમાં પણ જે સેવા આપે ખરેખર આ બધાય બસ એકબીજા આમને સેવા આપજો બાકી આમાં કાંઈ લેવાનું છે નહીં. હા કોઈને રામા મંડળમાં કાંઈ લઈ લેવાનું તો કાંઈ લેવાનું નથી. આ તો ઘરના પેટ્રોલ ના નાખીને વાલાજી ગૃહ મંડળ વાળા હવે દેવા દે ને કાંઈ પણ એને બહે રોકડા આપી દીધા તમને. બસ આ રામાપીરના આખ્યાનમાં અમારો બધાનો ભાવ હોય મોજ કરવાનો આનંદ કરવા માટે હોય એટલે એ ઉસ્તાદે બધારે એનો પણ આ મંડળ અને મંડળના તમામ ભાઈઓ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. સગુણાબેનના લગ્નનું ત્રીજું મંગળ વર્તાઈએ અને ત્રીજા મંગળ રાજા અજમલ તેની દીકરી સગુણાને એમ કહેશે કે ત્રીજા મંગળ એને ગાયુંના દાન આપ્યા એટલે ત્રીજા મંગળ જે કાંઈ દાન આવે ભેટ આવે ને એક દીકરીને ગાય આપ્યા બરોબરનું દાન કરાશે માટે મોજ આવે આનંદ આવે સારું લાગે ને આપી જ દેજો. જે મોજ આવે આનંદ આવે સારું લાગે આપતા રહેજો. અને તેથી રાજા અજમલ ત્રીજા મંગળ એ દીકરી સગુણાને ગાયુંના દાન આપે પણ તે તેને કેવા દાન
ઢીલના ઈંડાને ચિતરવાળા ન હોય. નગર ઘણી ફેરે તુલસી સાઉન્ડના માલિક પોપટભાઈ સાઉન્ડ મેકીને વ્યા છે ને, એટલે મેં પોતે ભાવનગરમાં મેં અનુભવ કરેલો. રાડ્યું નાખી જાય બધા, પણ એ કે મારો દીકરો છે, હવે તમારે જાવ તેમ જાવ. એ ઘડીક બે હતા ખબર પડી જાય કારીગર કેમ બે હે. ત્રીજા મંગળ પૂરા થયા, ત્રીજા મંગળ ગાયું ના. એક દીકરીને એક બહેનને તમે એના કરિયાવરમાં એના કન્યાદાનમાં એને તમે એક ગાય આપો, અને તમને જેટલું પુણ્ય મળે ને એમ ત્રીજા મંગળ 10 ની નોટ આપો તો એક ગાય આપ્યા બરોબર નું પુણ્ય છે મારા બાપ. હે ત્રીજા મંગળ ગાયોના દાન છે. જે મોજ આવે આનંદ આવે સારું લાગે આપતા રહેજો. મેં કીધું એમ બીજું કઈ યાદ રહે નો રહે, એકેય મંગળ ખાલી ન જાય, ખાલી એનું ધ્યાન રાખજો. આપણા વિસ્તારમાંથી એવું બનાવ બને મંગળ ખાલી થાય ને, આ કાયમ ને માટે તમારા વિસ્તારને તમારા મંડળને મેણું રહી જાય. અને એમાં ભાવનગર અને એમાં આ શનિવાર આજે અનેક વિસ્તારની માલમાં 12 બીતા ધણીના પાઠ મંડાણા હોય, 12 બીતા ધણીના આખ્યાન રમાતા હોય. એટલે 4 મંગળમાં એક મંગળ ખાલી નો જાય, ધ્યાન રાખજો. ત્રીજા મંગળ ગાયોના દાન છે. વળી અંદર વિનંતી કરીએ કલાકારોને, અને એમાંય કોઈ એને ગણે ન ગણે, કોઈ માન આપે ન આપે, પણ અમારા વિસ્તારમાં આજની તારીખમાં જેને કાંઠાની કોયલ કહેવામાં આવે એવું અમારે ભાવનગરનું તમારું ઘરેનું જેને પરિબાનું કહે ને આપણે પરી, એકવાર લગ્ન ગીત ગાતા હોય એટલે હારા હારા સાંભળવા ઉભું રહી જવું પડે. એને પણ વિનંતી કરીએ કલાકારને, તમે પણ પધારો, એકાદા ગીતનો તમે પણ લાવો આપો. અને જે કોઈને મોજ આવે આનંદ આવે સારું લાગે એ નામ આપી બોલાવતા રહેજો. એક મંગળ બાકી છે, એ મંગળ વર્તાવી આખ્યાનને આગળ આપણે આપવું છે, એટલે વધારે સમય લેવો નથી, પણ જેને જે મોજ આવે આનંદ આવે આપતા રહેજો. એવી બધાની મોજે મોજ. તું અંતરની વાત જાણી ત્યાં તુજને માર કહેવો પડે નહીં કાંઈ, એ તુજને માર કહેવો પડે નહીં કાંઈ. આ બધી તારી નજરો નમો મંગલારૂપ મોગલ માળી, નમો મંગલારૂપ મોગલ માળી. હું એક દીવાની દિવે મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવે આયલ કરતી મારા કામ. તિરુતિયા મારા કો મોગલ જપો તારા નામ.
મેલડી તારું સપનું પૂરું કરશે એ વાલોજી લીલા કરશે જી મારી મેલડી તારું સપનું પૂરું કરશે તારો લાખો માં રેણી રેણી જોઈની દુનિયા કરશે રે કલા જય જય મથાણી વાલી મેલડી दुनिया અમારે સાજિંદા વાળાને ચા પાણી આપી દો હે વાયમાએ યાદ રહી ગયું મને હવે તો વાલોજી ગ્રુપ વાલોજી કરે છે વાતું રે હે હાચાની સંગાત તો વાલોજી ગ્રુપ અમારા સંગીતા ને સાજિંદા વાળા ચા પાણી આપણે પીન પછી આગળ આક્યા ત્રીજા મંગળ ગાયોના દાનમાં 202 રૂપિયા આયા 202 રૂપિયા ત્રીજા મંગળ ગાયોના દાનમાં રામ ભરોસે આવે અને અમારે ભૂપતભાઈ રાઠોડ તો ભૂપતભાઈ રાઠોડ એના તરફથી પણ 101 રૂપિયો ત્રીજા મંગળ ગાયોના દાનમાં રામ ભરોસે આવે છે આખ્યાનની માલપા અત્યારે તમે કોઈ પણ આખ્યાન જોઈ લો પછી ભાવનગર ના હોય કે ગુજરાત ના કોઈ પણ ના હોય મેલડી ને યાદ કરે મોંગલ ને યાદ કરે બારબીતા ધણી ને યાદ કરે એથી વધારે કદાચ અત્યારે આખ્યાનમાં ભોલાભાઈ યાદ કરતા હોય ને તો એમ કહે છે કે વીર વચરાજના રાહાડાને પણ બારબીતના ધણીના આખ્યાનમાં યાદ કરતા હોય રાહાડા કોને કહેવાય જેને કંઈક કર્યું હોય જેને કંઈક આપ્યું હોય જેને ધર્મ માટે બેન દીકરી માટે ગાયું માટે દેશ માટે પોતાના ગામ માટે
અને પોતાના ગામના કોઈ ધર્મ દેવસ્થાન માટે કઈ કર્યું હોય ને એના રાહડા હોય. આખ્યાનમાં તમને આવીને કે સાહેલો 100 રૂપિયા ગીત ગાઓ. હું તાકે ગરવી ગુજરાતમાં ફલાણા વટ છે તમારો. 100 રૂપિયામાં તમારા બાપ વટ ન પડે કોઈ દી. વટ પાડવા માટે કઈક કરવું પડે. વટ પાડવા માટે જીવનની માલપા કઈક અર્પણ કરવું પડે. આખ્યાનમાં જેના નામ લેવાય એમાં અમે ગાતા હોય તો વછરાજને યાદ કરીએ, રામવાળાને યાદ કરીએ, શિવાજીને યાદ કરીએ, તેદલમલને યાદ કરીએ, મહારાણા પ્રતાપને યાદ કરીએ. અને એથી વધારે અમારા આખ્યાનમાં અમારે ઈ બાજુ વધારે ફરમાઈશ આવતી હોય ને તો આ દેશ માટે જેને બલિદાન આપ્યા ને એવા વીર શહીદો જે થઈ ગયા ને એ શહીદોના માટે થઈને મારા બાપ ગીત ગવાતા હોય. એમના ગીત ગાવી તો અમે હારા લાગ્યું, તમે સાંભળો હારા લાગો. 100 રૂપિયામાં વટ ન હોય એ તો 21 બોલનું નામ પડે અને એક આરે ખિસ્સામાંથી કાઢીને આપી દે ને એનું કઈ દુનિયામાં નામ રહે. 2-2 અઢી કલાક અમારે મેલોડીને ગાવું